અમરેલીમાંથી સમાચાર મળી આવે છે। જાફરાબાદ ખાતે બજરંગ દળના બજરંગી ભાઈઓ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સેવા અને સંગઠનના કાર્ય સતત ચાલતા હોય તે કડીમાં ખારાવાડ ગ્રાઉન્ડ ખાતે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલ મુકાબલામાં જાફરાબાદ બજરંગ દળના યુવાનો અને રોહિસા ગામના બજરંગ દળના યુવાનો આમને સામને આવ્યા હતા, જેમાં રોહિસા ગામની ટીમ વિજેતા રહી હતી। વિજેતા ટીમના બજરંગી ભાઈઓએ ટ્રોફી અને શિવાજી મહારાજના ફોટા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વિવિધ સમાજોના આગેવાનો, આરએસએસના કાર્યકરો તેમજ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદમાં બજરંગ દળની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી। શહેર ગ્રામ્ય 8 ટીમોની ઉત્સાહી ભાગીદારી રહી હતી। ફાઇનલમાં રોહિસા ટીમે જીત મેળવી હતી। વિજેતા ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી। ફાઇનલમાં રોહિસા ટીમે જીત મેળવી હતી। શહેર ગ્રામ્ય 8 ટીમોની ઉત્સાહી ભાગીદારી રહી હતી। જાફરાબાદમાં બજરંગ દળની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર ગ્રામ્ય 8 ટીમોની ઉત્સાહી ભાગીદારી રહી હતી। ફાઇનલમાં રોહિસા ટીમે જીત મેળવી હતી અને વિજેતા ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી। ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે વિજેતા ખેલાડીઓ હતા એમને ટીમોની ઉત્સાહિતાથી ભાગ લીધો હતો। જાફરાબાદમાં બજરંગ દળની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ગ્રામ્ય 8 ટીમોની ઉત્સાહથી ભાગ લીધો હતો। ફાઇનલમાં રોહિસા ટીમે જીત મેળવી હતી અને વિજેતા ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી। ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જાફરાબાદ આજ રોજ 25 તારીખે જાફરાબાદમાં જે અમને ઉપરથી આદેશ પ્રમાણે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, તેમાં આપણા જાફરાબાદ પ્રખંડના ગામડા રોહિસા, કેરાળા અને જાફરાબાદ નગરની ટીમોએ 4 ટીમોએ ભાગ લીધી। તેમાં રોહિસા ટીમ વિજેતા થઈ। રનર્સઅપ ટીમ જાફરાબાદની હતી, તેમને ટ્રોફી તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા। અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બજરંગીઓ ભાઈઓ જોડાણા। જાફરાબાદના આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ હરેક સમાજના આગેવાનો પણ અહીંયા પધાર્યા હતા। તો આ કાર્યક્રમ જોઈને આપણા જે જાફરાબાદના યુવાનો છે, બજરંગીઓ છે, તેમાં નવો ઉત્સાહ આવ્યો અને આવતા વર્ષે આના કરતા પણ વિશેષ મોટું આયોજન થશે અને આવી જ રીતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને સાથ સહકાર આપતા રહેજો। એટલું જ। જય શ્રી રામ। જય શ્રી રામ।